નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કમોસમી વરસાદનું સંપૂર્ણ સંકટ ટળ્યું નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે। કમોસમી વરસાદનું હજુ સંકટ ટળ્યું નથી। માવઠાના કારણે ખેડૂતો પરેશાન થઈ શકે છે, એટલે ખેડૂતોને તમામ સાવધાની રાખવાની જરૂર છે। આગાહીકાર અંબાલાલ પટેલે કૃષિ પાકને લઈને આગાહી કરી છે કે માવઠું વરસી શકે છે, એટલે ખેડૂતોને વધારે સાવધાની રાખવી પડશે। જીરા સહિતના જે પાક છે તેમાં રોગ પણ આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। લગભગ કોઈ મોટું માવઠું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે, પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, સૌરાષ્ટ્રના મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે। કોઈ ઠેકાણા 5 mm જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને લગભગ રાજ્યના ઘણા ભાગમાં વાદળો। અંબાલાલ પટેલની કૃષિ પાકવાળી આગાહી, જીરા સહિતના પાકમાં રોગ આવી શકે છે, રાયડા જેવા પાકોમાં પણ રોગ આવવાની સંભાવના, મકાઈ ઘઉંમાં પણ રોગ આવી શકે છે, ઊભા પાકમાં લીલી ઈયળ આવી શકે છે। વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવતો હોય સામાન્ય છે, જેમાં જીરામાં ખાસ કરીને કાળીઓ અને ચરમી, જેને અલ્ટરીના બંસાઈ નામની ફૂગ ગણવામાં આવે છે। જો ઘઉં જો મોડા વાવેલા હોય, અત્યારે ઘઉં ઊભા હોય તો એમાં ગાભમારાની ઈયળની શક્યતા રહેતી હોય છે। મકાઈ જો ઊભી હોય તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે। જુવારમાં જો બીજ આવી ગયું હોય, બીજ દાણાની અંદર બીજ આવ્યું હોય તો એમાં મીજળી ઈયળની શક્યતા રહેતી હોય છે। રજકો છે એમાં લીલી ઈયળ, ફેબ્રુઆરીના અંતથી લગભગ હવામાનમાં વારંવાર પડતા આવે તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે। તુવર તો હવે લગભગ કાપણી થવાની શક્યતા છે, પણ કોઈ તુવર જો ઊભી હોય મોડી વાવેલી તો લીલી ઈયળ અને સિંગ માખીની શક્યતા રહેતી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મોડાસા ગ્રામ્ય પંથકની વાત કરીએ તો જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા। જિલ્લામાં 1.50 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉં, ચણા, બટાકા જેવા પાકોનું વાવેતર થયું છે। માવઠું થાય તો તૈયાર પાકને નુકસાન પહોંચી શકે છે। હવે આગળ વાત બેફામ રફતારની। દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા। નશામાં બીઆરટીએસ રેલિંગમાં બીએમડબલ્યુ ઘુસાડી દીધી। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માત સર્જાયો। સ્ટાર બજાર 3 રસ્તા પાસે અકસ્માત સર્જાયો। કાર ચાલક રજનીકાંત અગ્રવાલ હોવાનું પણ સામે આવ્યું છે અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરી એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। આખરે કેમ આ નબીરાઓ સુધરતા નથી તે એક મોટો સવાલ છે। વારંવાર અકસ્માત સર્જાય છે, કેટલાક નિર્દોષ નાગરિકોના જીવ પણ અકસ્માતના કારણે ગયા છે, પરંતુ આ નશેડીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની ઘટના, પૂરપાટ ઝડપે એક કાર આવી અને ત્યારબાદ બીઆરટીએસની રેલિંગને નુકસાન પહોંચાડ્યું। તો અકસ્માતના હચમચાવતા સીસીટીવી જુઓ, કઈ રીતે પૂરપાટ ઝડપે આ કાર આવી અને ત્યારબાદ બીએમડબલ્યુ ઘુસાડી દીધી। આજે અકસ્માતની આખી ઘટના છે, વારદાત જ્યારે બની હતી તે દરમિયાન જે અન્ય ચાલકો છે તે પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જો આ કારે અન્ય કોઈને ટક્કર મારી હોત તો તેનું કચ્ચર ઘાણ નીકળી ચૂક્યું હોત, પછી એ વાહન ચાલક હોય કે નિર્દોષ નાગરિક હોય। વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને પૂરપાટ ઝડપે આ કાર ચાલક આવ્યો, તેણે કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ રેલિંગને પૂરપાટ ઝડપે તે ટકરાઈ છે અને કઈ રીતે રેલિંગની દુર્દશા થાય છે તેની પણ તસવીરો સામે આવી છે। તો આ આખું ઘટનાક્રમ જેને
જોયા બાદ પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વારંવાર આવી ઘટનાઓ બને છે, તેમ છતાં પણ જે આ નબીરાઓ છે તે કાયદો વ્યવસ્થાને પણ નથી ગાંઠી રહ્યા અને પોલીસનો પણ કોઈ જ ડર નથી. અત્યારે પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી છે, તેની સામે પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ કે ક્યારે યુવકોની અંદર કાયદો વ્યવસ્થાનો ડર બેસશે. टायर फाटी गई तो कितने तुम बाहर होता तो टायर फट गया कैसे चलाओगे जाएंगे? नहीं ना गाड़ी कैसे चलाओगे? टायर फटा हुआ कैसे जाएंगे? मैं जाऊँ बाहर आ जाओ तब तक कोई कुछ नहीं टायर पूरा फट करेगा। चुका है, गाड़ी हिलेगी नहीं यहाँ से। आपको कोई कुछ नहीं करेगा, कोई दिक्कत नहीं है। तब तक बाहर आके बाहर आराम से बैठो और बुला लो किसी को। नहीं बोल रहे आप, कोई कुछ नहीं करेगा। क्यों डर रहे आप? चलो कैसे जाए? गाड़ी देखो, हालत देखो, गाड़ी की हालत देखो पहले। તો આ વ્યક્તિ જે કાર ચલાવી રહ્યો હતો તેના ચહેરા પર પસ્તાવાનો કોઈ જ ભાવ નથી. તેણે BRTS ની રેલિંગને જે રીતે ટક્કર મારી તેને લઈને પણ તેણે કોઈ જ સ્વીકાર નથી કર્યો પોતાની ભૂલનો. અગાઉ અમદાવાદના આમલી બોપલ રોડ પર 25 નવેમ્બર 2024ની સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈને બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4-5 વાહનને અડફેટે લીધા હતા. આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત કરતા અન્ય લોકોમાં પણ ડરનો માહોલ છવાયો છે. અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો. આરોપી રિપલ પંચાલે કરેલા અકસ્માતના કારણે સરકારી સંપત્તિને પણ નુકસાન થયું હતું. બાદમાં કાર ચાલકનું લાયસન્સ રદ કરી દેવાયું હતું. હવે આ અમદાવાદમાં જ બીજી ઘટના બની છે, જે પણ નશામાં હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેના સામે ક્યારે કાર્યવાહી થશે અને જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આ નબીરાઓને પોલીસનો કેમ ડર નથી લાગતો? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બજેટ બાદ શેર માર્કેટ ખુલતા જ લાલઘુમ. ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ડાઉન, નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ડાઉન, બેંક નિફ્ટી 400 પોઈન્ટથી વધુ ડાઉન હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. બજેટ બાદ શેર માર્કેટમાં પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે. ભારતીય શેર માર્કેટમાં કડાકો બોલાયો છે. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ડાઉન જોવા મળી રહ્યું છે, તો નિફ્ટીમાં પણ 200 પોઈન્ટથી વધુનો કડાકો. બેંક નિફ્ટીની વાત કરીએ, 400 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો છે. આશા રાખીએ કે સાંજ સુધીમાં જ્યારે બજાર બંધ થવાનું હોય ત્યારે આમાં સુધારો આવે અને રોકાણકારોના પૈસા ડૂબતા બચી જાય. અત્યારે રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે બજેટના દિવસે પણ ખૂબ જ ફ્લક્ચ્યુએશન, ખૂબ જ વધઘટ જોવા મળી રહી હતી અને જ્યારે બજેટનું અભિભાષણ પૂર્ણ થયું તે દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીનો જે આંકડો હતો તે લીલા નિશાન પર હતો. આશા રાખીએ કે આજે પણ એ જ પ્રકારે વલણ જોવા મળે. મોરબીમાં તોડફોડ કરનારનો વિડીયો સામે આવ્યો. ઓફિસમાં તોડફોડ બાદ ચોંકાવનારું નિવેદન. રૂપિયાની લેતી દેતીમાં તોડફોડ કર્યાનું રટણ જોવા મળી રહ્યું છે. તોડફોડ કરનારે વિડીયો વાયરલ કર્યો. સટ્ટાના ભાગીદાર અને બાયોડીઝલનું વેચાણ કરતા હોવાનું વિડીયોમાં રટણ. સેવાએજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં તોડફોડ કરી હતી. વાત એમ છે કે મોરબીની સેવાએજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઓફિસ તરફથી ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 લોકોના નામ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મોરબી સિટી A ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, પરંતુ પોલીસ તપાસ કરે કે અટકાયત કરે તે પહેલા તોડફોડ કરનારે વિડીયો વાયરલ કરી ચોંકાવનારું નિવેદન આપ્યું. તોડફોડ કરનારે ખુદ કહ્યું, અમે સટ્ટાના ભાગીદાર હતા, તેના નાણાં અને બાયોડીઝલનું વેચાણ કરતા હતા, તેના નાણાં બાકી હોવાથી તોડફોડ કરી છે. આ સાથે તેમણે દારૂ અંગે પણ ગોળ ગોળ રટણ કર્યું હતું. ત્યારે હાલ તો પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં, 50%ના મેચના સટ્ટામાં, અને અમે 3 જણા ભાગીદાર હતા. ત્રીજા વ્યક્તિનું નામ નથી આપવું. એ વ્યક્તિને આને 27 લાખ રૂપિયા નથી આપ્યા અને મને 14 લાખ રૂપિયા નથી આપ્યા. અને બીજું રહ્યું બાયોડીઝલ 2 નંબર સામખિયારી ડેલો રાખી અને 2 નંબરનો આપણે બાયોડીઝલ વેચતા, એનો પણ હું ભાગીદાર હતો. તમે એમાંય કાંઈ અમને કાંઈ આપ્યું નથી અજયભાઈ.
સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, આ સીસીટીવી ફૂટેજમાં તોડફોડ કરતો વ્યક્તિ પછી વિડીયો પણ બનાવે છે અને કહે છે કે હું ભાગીદાર છું, પૈસા નથી મળ્યા, શું ઘટનાક્રમ હતો? આજે સેવાયત સંપત્તિની ઓફિસ છે તેમાં 3 વ્યક્તિઓ જઈ અને તોડફોડ કરી હતી। તો સામેની જે અજય લોરિયા જે છે સેવા સંપત્તિના ફાઉન્ડર તેના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં જે આરોપી જે છે તે જયેશ કાસુંદ્રા જે છે તેના વિરુદ્ધ અને અન્ય 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ગઈકાલે જયેશ કાસુંદ્રાએ પણ કહી શકાય કે જવાબ આપ્યો હતો, સામે જવાબ આપ્યો હતો અને તેણે જય લોરિયા પર આક્ષેપો કર્યા હતા અને આક્ષેપોને લઈને મોરબીનું રાજકારણ પણ ક્યાંક ને ક્યાંક ગરમાયું છે। દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે। રૂપિયાની લેતી દેતીને લઈને તોડફોડ કરવામાં આવી હોવાનું રટણ વિડીયોમાં વ્યક્તિ કરી રહ્યો છે। આ આરોપી છે જે પોતાના વ્યક્તિઓ સાથે અહીં તોડફોડ કરવા માટે, ઓફિસમાં તોડફોડ કરવા માટે પહોંચ્યો હતો। કઈ રીતે તેણે બારી, દરવાજા, ટેબલ, ખુરશી તમામને નુકસાન પહોંચાડ્યું છે તેના સીસીટીવી જુઓ અને ત્યારબાદ એક વિડીયો બનાવવામાં આવ્યો છે કે જેમાં એ દાવો કરી રહ્યો છે કે હું ભાગીદાર છું, પરંતુ મારા પૈસા પરત ન મળતા, લાખોની કિંમત પરત ન મળતા મેં આ પગલું ભર્યું છે। સવાલ અહીં એ કે પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે? આગળ વાત આસ્થાના મહાકુંભની। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં વસંત પંચમી પરના ત્રીજા અમૃત સ્નાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્રીજા અમૃત સ્નાન માટે મોડી રાતથી નાગા સાધુ, સંતો અને શ્રદ્ધાળુઓનો જમાવડો થયો છે। આ માટે સૌથી પહેલા નાગા સાધુ, પછી મહાનિર્માણી અને નિરંજની અખાડા સંગમ પર આસ્થાની ડૂબકી લગાવશે। અમૃત સ્નાનની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં પંચદશ નામ જૂના અખાડા, શ્રી પંચદશ નામ આવાહન અખાડા અને પંચ અગ્નિ અખાડા સવારે 6:45 વાગે સ્નાન કર્યું હતું। તે પછી 3 બૈરાગી અખાડાના સ્નાનનો ક્રમ આવ્યો। સૌપ્રથમ અખિલ ભારતીય પંચ નિર્મોહિની અખાડા, જેમણે 9:25 કલાકે સ્નાન કર્યું। આ પછી અખિલ ભારતીય પંચ દિગંબરાણી અખાડાએ 10:05 સ્નાન કરવા માટે પહોંચ્યા છે। અખિલ ભારતીય પંચ નિર્વાણી અખાડા 11:05 સ્નાન કરશે। અંતે ગમગીનીઓ ત્રિવેણી અખાડામાં સ્નાન કરશે। તો ઓપરેશન 11 ચલાવીને ક્રાઉડ મેનેજમેન્ટ સ્પેશિયલ પ્લાનથી વ્યવસ્થા કરાઈ છે। મુખ્યમંત્રી યોગીના નિર્દેશ પર આ યોજના બનાવાઈ છે। How will you elaborate about your takeaways from the Mahakumbh Mela? Elaborate? Yeah. There's nothing to elaborate. Only to live, to be in the here and now, because that's the only truth. It belongs to, to your heart, Just be happy to live and to be truly in what you do, So I'm no expectation. I'm so happy to be here. Here and now is enough for me today, You have taken a holy dip in Triveni? Oh yes, I did, but I forgot to take Ganga Jal. I will come back because I need to bring home to friends. देखिए, त्रिवेणी संगम के लिए इस देही को सिमरह देवता भी तरसते हैं कि कब हमें मनुष्य की योनि में नारायण से निराकार से नर आकार में आए। ये नर से नारायण की यात्रा है, वो नारायण से नर की यात्रा है। तो आज बसंत पंचमी पर जब ब्रह्मा जी ने सृष्टि का सृजन किया, सृष्टि बिल्कुल नीरस थी, इसमें रस नहीं था, कोई म्यूजिक नहीं था। तो ब्रह्मा की कमंडल से 5 बूंदें धरती पर आई, उससे सरस्वती जी का प्रादुर्भाव हुआ, वीणा वादनी का। उसने वीणा की झंकार से त्रिलोक को झुकाया, पूरा त्रिलोक झंकार कर उठा। और आज वही बसंत पंचमी पर सरस्वती का उद्गम है और यहाँ पर ओमनी प्रेजेंस है सरस्वती जी। गंगा यमुना सरस्वती का यहाँ पर अद्भुत मिलन है और हम आविर्भूत हैं सब दिगंबर महात्मा स्नान करके, क्योंकि हमें ये इस मानुष जन्म में, हमारे इसी काल में हमें ये सुअवसर मिला। श्री निरंजनी अखाड़े के महंत, श्री महंत और सभी मंडलेश्वर अखाड़े के प्रतिनिधित्व में और आचार्य के प्रतिनिधित्व में आज हमने अपने देवी देवताओं का पूजन किया, हमने गंगा पूजन किया, हमने महादेव का स्मरण किया, भगवान कार्तिक को स्नान कराया, अपने देवता को स्नान कराया। और ये संदेश पूरी दुनिया को गया, पूरी दुनिया को यह संदेश गया कि भारतीय परंपरा में साधु संत और सनातनी सब एक हैं। और यह जो शाही स्नान, अमृत राजसी शाही स्नान हुआ, यह एक दुर्लभ क्षण था। और इस स्नान का जो आनंद
सबको मिला वो देव दुर्लभ था। और अभी हमारा स्नान हो गया, हम सबों ने स्नान किया, अब सब हम अपनी छावनी की ओर प्रस्थान कर रहे हैं। It's unbelievable, it's amazing, it's once in a lifetime experience. I couldn't ask for more, it's amazing. इस समय जो आनंद की अनुभूति हो रही है वो साक्षात अमृत का स्नान और अमृत वर्षा हो रही है, और इस समय समस्त जनता और समस्त श्रद्धालु इस अमृत स्नान को करके आनंदित हो रहे हैं, उल्लासित हो रहे हैं, और इस समय पृथ्वी पूरी अमृतमय हो गई है। और यहाँ जो भी भक्त लोग स्नान करने आए हैं उनको स्नान करके पापों से मुक्ति मिल रही है, पाप मुक्त हो रहे हैं, और ये जीवन का एक अद्भुत आनंद है। इस आनंद की अनुभूति को देख करके सभी जनता और सभी श्रद्धालु मंत्र मुग्ध है, मन उनका खुशी से उल्लास हो रहा है। और मैं सभी समस्त श्रद्धालुओं को ये आह्वान करना चाहूंगा कि उनको जो भी जहाँ पे भी गंगा दिखाई दे रही है वो वहीं स्नान करें, और कोई पैनिक ना हो, कोई भगदड़ ना मचाएं, सबका स्नान होगा, समय पर्याप्त है और सबको बढ़िया से समय होगा। जय जय श्री राम। श्री पंचायती अखाड़ा महानिर्वाणी का सर्वप्रथम स्नान कुंभ अमृत स्नान, और ये तीसरा अमृत स्नान है जो कि बसंत पंचमी भगवती जगदम्बा मां सरस्वती का प्रादुर्भाव और संपूर्ण जगत में लोक मंगल कल्याण के लिए सभी साधु सन्यासी यति मुनि योगी महात्मा सिद्ध गुप्त प्रगट सभी साधु संत महात्मा स्नान करने आते हैं। देवता किन्नर गंधर्व कर किस तरीके से यहाँ पर व्यवस्था की गई है साधु संतों के लिए। एक देखिए, एक संत एक महात्मा यहाँ पर आ रहे हैं व्हील चेयर। आप ऐसे ही आ रहे हैं वहां से शिविर से, और क्या कौन से अटल अखाड़े के आचार्य हैं। आज बसंत पंचमी का स्नान संपन्न हुआ और बड़े सुख शांति से, बड़े सौहार्द से संपन्न हुआ। इस अवसर पर सारे देशवासियों को बहुत बहुत शुभकामनाएं देते हैं। बसंत का सबके हृदय में संचार हो, एकता हो, समता हो, शांति सुख की समृद्धि हो। This is amazing event, once in your lifetime. It's the most biggest party in the world, and everything is fantastic. Goat bumps, it's the worth to stay awake 24. सूर्य की पहली किरण को अर्णिमा कहते हैं और कहा जाता है कि सूर्य की पहली किरण यानी अर्णिमा अत्यंत शुभ होती है। और बसंत पंचमी के इस खास मौके पर जहां नागा साधुओं की भव्य टोली अमृत स्नान कर रही है, सबसे पहले सन्यासी, फिर बैरागी और फिर उदासीन अखाड़ों के नागा साधु भव्य दिव्य तस्वीर लेकर नजर आएंगे। और सूर्य की इसी पहली किरण यानी कि भौर अर्णिमा के साथ में हमारे साथ कुछ महिलाएं संगीत की देवी बनकर इस वक्त घोष के देखो चढ़े नारियल के आके देखो प्रयागराज में बड़े गजब के मेले, आके देखो प्रयागराज में बड़े गजब के मेले। सलोना मैया ओढ़े चुंदरी, रूप है सलोना मैया ओढ़े चुंदरी। वाणी की देवी सरस्वती कहा जाता है आज ही के दिन धरती पर आई और धरती में यही मधुर संगीत वाणी को कण कण में भर दिया और सृष्टि का निर्माण एक मधुर गूंज के साथ हुआ। लेकिन इसी गूंज के साथ जो इस वक्त मेरे साथ दूर दूर से देश के कोने कोने से आई महिलाएं इस वक्त जिन्हें आप सुन रहे हैं, आज हर तरफ प्रयागराज महाकुंभ जो कि करीब 4000 से ज्यादा हेक्टेयर में फैला हो रहा है, यही गूंज यहाँ पर समझ आ रही है, सुनाई दे रही है। और नागा साधुओं की आज हर एक तस्वीर भी आप अपनी आंखों में भर लीजिएगा, क्योंकि ये वो तस्वीर है जो अब आपको कई सालों बाद देखने को मिलेगी। और आज का जो क्षण है वो अत्यंत दुर्लभ संयोग है, अत्यंत शुभ संयोग है। 144 साल बाद ग्रह नक्षत्रों का वो बेजोड़ मेल, बेमिसाल मेल जो इस वक्त नागा साधुओं के अमृत स्नान के साथ बढ़ रहा है।
13 अखाड़े, 4 अखाड़ों से कहा जाता है जो शुरुआत श्री आदि शंकराचार्य ने की वो 13 अखाड़ों तक पहुंची। और 13 अखाड़ों को जिस तरह से 3 श्रेणियों में बांटा गया, उसमें सन्यासी, बैरागी, उदासीन अखाड़े आज अपनी समय सीमा के हिसाब से अमृत स्नान कर रहे हैं। अभी सन्यासी अखाड़े के नागा साधु अमृत स्नान कर रहे हैं, उसके बाद बैरागी और फिर उदासीन। और 3:55 यानी कि दोपहर 3:55 में ये सभी अपने शिविर की तरफ प्रस्थान कर जाएंगे। और बसंत पंचमी, जिसे तीसरा और अंतिम स्नान कहा जा रहा है, ये वो अमृत स्नान है जिसके बाद न जाने कितनी पीढ़ियों को ये तस्वीर देखने के लिए मिलेगी, यानी कितनी पीढ़ियां बीत जाएंगी तब जाकर ये भव्य, दिव्य, अलौकिक, अद्भुत, अकल्पनीय तस्वीर पूरे विश्व के सामने, ब्रह्मांड के सामने आएगी। क्योंकि आज इन तस्वीरों पर सिर्फ देश की नहीं, भारत की नहीं, बल्कि पूरे विश्व की निगाहें टिकी हुई हैं, पूरे ब्रह्मांड की निगाहें टिकी हुई हैं। क्योंकि ये वो नागा साधु है जिनसे जुड़े सवाल जहन में आते हैं और उन सवालों का जवाब देखिए, यही है कि कौन है ये नागा साधु। ये नागा साधु महज महंत नहीं है, संत नहीं है, ये नागा साधु शिवगण कहलाते हैं, शिव का साक्षात प्रतिरूप कहलाते हैं। ये नागा साधु निर्वस्त्र क्यों रहते हैं? क्योंकि आकाश को ये अपना वस्त्र मानते हैं। ये भस्म क्यों रमाते हैं? क्योंकि ये 17 श्रृंगारों में एक सबसे अहम श्रृंगार भस्म को मानते हैं। ये नागा साधु कहां से आते हैं? ये गुफाओं से आते हैं, जंगलों से आते हैं, दूर दराज के उन क्षेत्रों से आते हैं जहां किसी का आना जाना नहीं होता। ये नागा साधु क्या खाते हैं? ये नागा साधु कंदमूल खाते हैं। ये नागा साधु कितने घरों से भिक्षा लेते हैं? ये महज 7 घरों से भिक्षा लेते हैं। ये नागा साधु आखिर कहां रहते हैं? ये नागा साधु दोबारा से यहां से, यानी कि बसंत पंचमी के बाद अपने अपने गंतव्य में पहुंच जाएंगे। ये नागा साधु आखिर कितने साल की कठिन तपस्या करते हैं? ये सालों साल की कठिन तपस्या करते हैं, लेकिन 12 साल की सबसे कठोर तपस्या होती है। नागा साधुओं की सबसे कठिन परीक्षा प्रक्रिया कौन सी होती है? टंग तोड़ प्रक्रिया कहते हैं, जिसे काम वासना पर पूरी तरह से काबू पाने वाली प्रक्रिया कहा जाता है। बहुत से ऐसे सवाल हैं जिनके जवाब हमने आपको लगातार दिए हैं ताकि आज आप इस अदृश्य, अद्भुत, रहस्यमय दुनिया को बेहद करीब से समझ सके। और जो मेरे सहयोगी रवि सिंह है, वो तो साक्षात इस वक्त इन्हीं पुण्य आत्माओं के बीच में मौजूद हैं जो शस्त्र और शास्त्र दोनों से पारंगत और निपुण है। रवि, सीधा रुख आपकी तरफ ताकि आपकी दिव्य वाणी से हम आज इस दिव्य तस्वीर को सुन सके, समझ सकें। महात्मा जी, आप क्या कहना चाहेंगे? पिछला जो शाही स्नान था, पिछला जो अमृत स्नान था, वो उस तरीके से नहीं हो पाया था, बहुत लेट शुरू हुआ था। ये वाले स्नान को लेकर आप क्या विचार है आपके? इस स्नान में सरकार को मैं बहुत बहुत बधाई देता हूँ और भक्तों की भक्ति के कारण, चूंकि एक योगी मुख्यमंत्री है, इसलिए पिछली बार बहुत सहृदयता पूर्वक जब छूट मिली तो समाज बहुत बड़ी संख्या में आ गया था, इसलिए वो अव्यवस्था हुई थी। आज शासन मुस्तैद है, तैयार है, पहले से तैयार है, इसलिए ये अमृत स्नान अपने आप में अनूठा है। और हम भी चाहते हैं कि हमारे किसी भगत का फिर नुकसान ना हो, इसके लिए मुख्यमंत्री भी संवेदनशील हैं, पूरी व्यवस्था इस संवेदना से लगी हुई है। और हम भाग्यशाली हैं कि हम भारत में पैदा हुए हैं, हम भाग्यशाली हैं कि हमें योगी जैसा मुख्यमंत्री मिला है, हम भाग्यशाली हैं कि आजाद भारत में कोई प्रधानमंत्री मिला है जो हमारी गंगा को प्रणाम करता है, हमारे भगवान को प्रणाम करता है। तो आज की जो राजनीति है, बहुत लोग इस बात से चिढ़ते हैं कि ये प्रधानमंत्री हैं कि हिंदुओं के भगत हैं जी। बहुत लोग इस बात पर चिढ़ते हैं ये योगी मुख्यमंत्री है कि हिंदुओं का भगत है। तो आज का जो भारत है और आज की जो भारत की राजनीति है, भारत की राजनीति में बैठे राजनेता भारत और भारत की भावना को समझते हैं। महाराज जी, जो पिछला अमृत स्नान था मौनी अमावस्या के दिन, उस दिन आप लोगों ने बड़ा दिल दिखाया था और पहले पब्लिक ने स्नान किया, तो दोपहर के बाद आप लोगों ने स्नान किया था। आज पूरी भव्यता और दिव्यता दुनिया को देखने को मिलेगी। हाँ, आज की ये दिव्यता, चूंकि वो पिछला स्नान ऐसा था कि हमें लगा हमसे ज्यादा जरूरी भक्तों का है, इसलिए हमने पिछला स्नान स्वयं बाद में किया था, पहले भक्तों ने किया था। अभी सारे भक्त इस बात को समझ गए हैं, इसलिए इस दिव्यता को पूरी दुनिया देखे। और यही दिव्यता है जो दुनिया के पटल में भारत को लोहा मनवाता है। ये यही प्रयागराज है
यही तीर्थराज है जहाँ से खड़े होकर पूरी दुनिया यहाँ से अपना मार्गदर्शन लेती है। इसलिए भारत की परंपरा अक्षुण्ण बनी रहे, इसलिए ये व्यवस्था की गई। आप सब लोगों को बधाई है। વસંત પંચમીનું ત્રીજું અને અંતિમ સ્નાન, જેની માટે પહેલા સંન્યાસી સાધુઓએ ડૂબકી લગાવી, ત્યારબાદ નંબર આવશે વૈરાગી સાધુઓનો, અને હવે જે ઉદાસીન અખાડા છે તે પણ ડૂબકી લગાવશે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।